વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ ભીંડાની મસાલાવાળી શીંગ. તો એના માટે મેં 500 ગ્રામ મીડિયમ સાઇઝના ભીંડાની શીંગ લીધી છે. એને આ રીતે લૂછી સાફ કરી અને બે બાજુથી એના ડીટીયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને પછી વચ્ચે આવો ચેકો મારી દેવાનો છે. એટલે મસાલો છે આપણે એની અંદર સરળતાથી ભરી શકીએ. તો આ રીતે બધી જ શીંગ છે એને મેં કટકા કરી અને ચેકા મારી દીધા છે. મસાલો ભરવા માટે મેં અડધી વાટકી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર અને 1.5 ચમચી જેટલી લાલ ચટણી. એમાં સ્વાદ મુજબ મીઠું અને 5 ચમચી હિંગ અને શીંગ તેલ નાખી અને ભરાય એવો મસાલો આપણે તૈયાર કરી લેશું. તો આ રીતે બધો મસાલો છે એ મેં ચમચીની મદદથી મિક્સ કરી દીધો છે. હવે એક એક શીંગ આપણે આ રીતે લેવાની છે. જ્યાં ચેકો માર્યો છે આપણે શીંગમાં એ ભાગને સેજ પોળો કરી અને અંદર આપણો આ જે સાદો મસાલો તૈયાર કર્યો છે લસણની ચટણી વગરનો, એ મસાલો આપણે એની અંદર ધીમે ધીમે ભરી દેવાનો છે. અને આ શીંગ છે એને ડાયરેક્ટ મેં તવાની અંદર જ નાખી છે. એટલે કે આ જે તવા લોઢી છે એની અંદર જ આપણે એને શેકવાની છે. તો બધી શીંગ આ રીતે મસાલાથી ભરી લેવાની છે અને પછી એને ગેસની ફ્લેમ ધીમી રાખી અને એની ઉપર મૂકી દેવાનો છે તવાને અને ઉપરથી આ રીતે શીંગ તેલ છે એ નાખી દેવાનું છે. પહેલાં થોડું જ શીંગ તેલ નાખવાનું છે અને પછી એને ધીમા તાપે ચોળવવાની છે અને માથે આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 મિનિટ પછી ઢાંકણ ઉંચકાવી અને બધી શીંગ છે એને હલાવી લઈશું. એટલે શીંગ ઉપર નીચે થઈ જશે અને સરળતાથી બધી બાજુથી શીંગ છે એ ચડી જશે. તો આ રીતે 2 થી 3 વખત આપણે આ ભીંડાની શીંગ છે એને હલાવતી રહેવાની છે. 2-3 વખત આપણે ઢાંકવું પડશે ઢાંકણ. એટલે જો આ રીતે 2 વખત હલાવી છે, આ ત્રીજી વખતમાં તો લગભગ જો શીંગ ચડી જવા આવી છે. હજુ એક વખત આપણે એને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે રાખવું પડશે. આ ભીંડાની શીંગ છે એ કઢી ભાત આરે એકદમ મસ્ત સ્વાદિષ્ટ લાગે છે. એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. અને ભીંડાનું શાક તો આપણે અલગ અલગ રીતે કરતા જ હોઈએ છીએ. ભીંડાની ભરીને પણ શીંગું કરતા હોઈએ, કટકા કરતા હોઈએ, ગોળ કટકા કરીને કડકડિયું શાક કરતા હોઈએ. એટલે ભીંડાનું છાશિયું શાક, દહીંવાળું કેટલી રીતે શાક થતું હોય, પણ મસાલાવાળી આ જે શીંગ છે સાવ સાદો મસાલો નાખ્યો છે. ચટણી, મીઠું, હળદર અને શીંગ તેલ અને 5 ચમચી મેં હિંગ નાખી હતી. તો આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. જો આપણી શીંગ છે એ 2-3 વખતમાં મોસ્ટલી 7-1 મિનિટની અંદર તો આ મસાલા શીંગ છે એ ચડી જાય છે. જો ઢાંકણ ઢાંકીએ ને તો ઝડપથી ચડી જાય. તો આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.